ભંડારી મહારાજ પાસે પ્રાર્થના કરું કે એવા વ્યક્તિઓ સાથે ભજન કરવાનો અવસર આપજે, એની વાહે ભજન કરવાનો અવસર ન આપતો મારા બાપ. નાણ બાપુ ને લક્ષ્મણ મામાના મોઢે આ બધી જુગલબંધી મેં બહુ સારી ઓડિયો કેસેટમાં સાંભળી હતી. આ બરોબર એમની જગ્યા મને યાદ છે, વર્ષો વીત્યા હાજરીથી કેટલો ફરક પડતો હોય છે ને એની ગેરહાજરી કેટલી સાલે છે આપણને, મને તમને સાહેબ. આ જ જગ્યા છે, આ જ સ્ટેજ ઉપર, અને આયા એની હયાતી હોય તો એનું જીવતું ગા લાગે ભજન સાહેબ. બહુ સાચું કહું છું, આ ભજનમાં જીવ જ નથી લાગતું મને. હા સાચું કહું ભાઈ, મારે કાંઈ કોઈની પાસેથી નથી લેવું, પણ ભજન આત્મા વલાનું ખોળી હોય ને એવું લાગે ભજન સાહેબ. ભજન તો લઈને વિયવ્યો મારો બાપ. આ સ્ટેજ નકર અમે ગાઈ છીએ બીજે, પણ અહીંયા જો આયા ગાવું હોય તો એની ખોટ લાગે. કાંઈ આ ઉગતું નથી ભાઈ. આ તો અમારે તો લોહીના નાતા છે, મને ભાણેની જેમ રાખ્યા, એટલે આવતા પગે ન ઉપડે કે એની ગેરહાજરીમાં કેમ ભજન કરવા ભાઈ. કારણ કે અમને આંગળી પકડી જે માણસ અમને શીખવાડાવ્યું ભજન, અમને પ્રેમ કર્યો હોય. ખેર વાલો વાલીનો વગાડે